તો નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સ્ટ્રોબેરીની ખેતી. તો સ્ટ્રોબેરીની ખેતીની અંદર બહુ જોરદાર રિઝલ્ટ મળેલું છે મિત્રો. તો પહેલી વાર ચેનલ વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને આજે હું તમને પૂરેપૂરી આની અંદર માહિતી બતાવીશ. એગ્રી પ્રોડક્ટ યુઝ કરી છે આની અંદર, અને એ બી ઓર્ગેનિક સ્ટ્રોબેરી બનાવી છે. ઓકે, સાચી વાત ને? સાચી વાત. હવે આની અંદર આપણે વાત કરીશું. શું નામ તમારું આખું? પટેલ ભરતભાઈ ધુરાભાઈ. થોડું મોટેથી. પટેલ ભરતભાઈ ધુરાભાઈ. પટેલ ભરતભાઈ ધુરાભાઈ. અને તાલુકો? તાલુકા ઈડર, ગામ નવા રેવાસ. તાલુકો ઈડર લાગે અને ગામ નવા રેવાસ, અને જિલ્લો સાબરકાંઠા. જિલ્લો સાબરકાંઠા. તો સાબરકાંઠાની અંદર ઈડર તાલુકાની અંદર નવા રેવાસ જે ગામ લાગે છે, એમાં આપણા છે ભરતભાઈ. અને ભરતભાઈએ સ્ટ્રોબેરીની ખેતી આપણે મુદ્દે અહીં તમે એકલા જ કરી છે? સાબરકાંઠામાં એક જ. સાબરકાંઠામાં એકલા જ વ્યક્તિએ છે. ને આપણી કેવી રીતના કોન્ટેક્ટ થયેલો તમારો? યુટ્યુબથી. યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન વિડીયો મારો જોયો હતો, અને એની ઉપરથી સંપર્ક કરીને મારી આ ટ્રીટમેન્ટ કરેલી છે. તો એની અંદર જ્યારે આની અંદર નહોતી છાંટી, એ જ્યારે તમે વિડીયો જોયો હતો, તો તમારે આની અંદર શું તકલીફ શું હતી? મુદ્દે ગ્રોથ નહોતો આવતો. મતલબ ગ્રોથ નહોતો, વિકાસ નહોતો, મતલબ તો ફંગસનો પ્રોબ્લેમ બી હતો. અને ફંગલ્સનો પ્રોબ્લેમ હતો આની અંદર, જે સ્ટ્રોબેરીની અંદર. બતાવો જરાક સ્ટ્રોબેરી નીચે બતાવો, એટલે લોકોને, ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. આ સ્ટ્રોબેરી કરેલી છે, બરાબર છે? હા, એ બધી સ્ટ્રોબેરી છે, એટલે તમને અલ્ટરનેટિવ ખ્યાલ આવશે. હા, તો આ સ્ટ્રોબેરીની ખેતી તમે જોઈ લીધી. આ ફંગસનો પ્રોબ્લેમ હતો, બરાબર છે? હવે આની અંદર આપણી એગ્રી પ્રોડક્ટનો યુઝ કર્યો. કઈ દવાનો સ્પ્રે કરેલો તમે ટોટલ? સ્પ્રેમાં પેસ્ટિગો છે, પેસ્ટર્ગો, બરાબર. પેસ્ટોર્ગો, પછી પેસ્ટોર્ગો છે, ક્રોપ. હા, 82 છે આપણું. હા, મતલબ જો પેસ્ટોર્ગો, ક્રોપ પરિવર્તન, બરાબર છે? આ તમે સાથમાં જોઈ રહ્યા છો પેસ્ટોર્ગો, બરાબર. અને આ છે ક્રોપ પરિવર્તન. પેસ્ટોર્ગો મતલબ આની અંદર ફંગસથી લઈને, જીવાતથી લઈને, ચૂસ્યા પ્રકારની થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબગ્સ, મતલબ આમાં કોકડવાટપણું આવતું નથી, જીવાતનો કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી. આ ક્રોપ પરિવર્તન છે, એનું કામ છે સ્પેશિયલ વિકાસ અને ફૂટનું. અને સારામાં સારી અત્યારે ફૂટ થઈ ગઈ છે સ્ટ્રોબેરીમાં. તો આ કામ છે ક્રોપ પરિવર્તનનું. 15 લીટરમાં ખાલી 20 ml નાખવાનું હોય છે. અને આ છે સ્પેશિયલ ફ્લાવરિંગનું, બરાબર ને? બ્લૂમ ફાસ્ટ. તો જો આ છે, એમને 15 લીટરમાં 15 ml નાખેલું છે, જેથી કરીને તમે જે ગ્રોથ અને જે ફ્લાવરિંગ બધું જે દેખાઈ રહ્યું છે તમને જબરજસ્ત, એ આપણું આનું છે, જેથી કરીને પ્રોડક્શનમાં વધારો થાય. તો આ તમારે બ્લૂમ ફાસ્ટ છે, બરાબર છે? અને ત્રણ તમે ડ્રીપમાં આપ્યું છે? જમીનમાં આપ્યું. ઓકે, જમીનમાં 3 વસ્તુ છે, જેને કહેવાય ભૂમિ પરિવર્તન, જે અમારો જમીનનો કિંગ છે, જેની અંદર તમારા જે ન્યુટ્રિશનની જે ઉણપ પડે છે, મતલબ પોટેશિયમ, હુમેટ છે, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, ઝીંક, કોપર, મતલબ બધું જ આ ભૂમિ પરિવર્તન 1 એકરમાં 250 ગ્રામ ચડાઈ શકાય છે આને, બરાબર છે? આ સ્ટ્રોબેરી તોડી રહ્યા છે, લાઈવ બતાવી દો. આ સ્ટ્રોબેરી જો લાઈવ તોડી છે, બતાવજો જરાક. હા, આ લાઈવ સ્ટ્રોબેરી છે, એટલે તમને બી ખ્યાલ આવશે એની ક્વોલિટી અને શાઇનિંગ, બરાબર છે? તો આ છે રૂટ પરિવર્તન, જે જમીનની અંદર આપવાથી આની અંદર જે ફંગસ લાગતી હોય, કે જોડે શિમલા મિર્ચ પણ છે, તો ફંગસનો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. સિકાટોકા, નેમાટોડ, અમારું રૂટ પરિવર્તન 1 એકરમાં 500 ml. આ જે સોઇલ પાવર, મતલબ જે ખાતરો આપણે અગાઉમાં આપતા હોઈએ છીએ પાયામાં કે વોટ એવર, તો એને ઉપર ચડાવવાનું કામ કરશે સોઇલ પાવર, બરાબર છે? તો 1 એકરમાં 500 ml. હવે તમે બધી ટ્રીટમેન્ટ તમે કરી લીધી, બરાબર છે? હવે તમને આની અંદર જ્યારે આપણે તમે વાત કરી ત્યારે કેટલું આમ અંદાજિત મળે સ્ટ્રોબેરી? અંદાજિત એ વખતે તો ચાલુ જ નતું થયું. અચ્છા, આપણે પહેલેથી ટ્રીટમેન્ટ, મતલબ પહેલેથી ટ્રીટમેન્ટ કરી. અત્યારે પ્રોડક્શન કેટલું આવે છે આની અંદર શરૂઆત? પર ડે 10 kg. પર ડે 10 કિલો. પર ડે 10 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન છે, બરાબર છે? અને આની અંદર આપણે મુદ્દે ભાવ કેટલો આવે અંદાજિત? 250 થી 300 રૂપિયા. 250 થી 300 રૂપિયા. 250 થી 300 રૂપિયાનો રેટ છે, એટલે મતલબ પર ડે મિનિમમ 2500 થી 3000 ની થાય, બરાબર ને? તો આ સ્ટ્રોબેરીની ખેતી છે મિત્રો, તમારે કરવી હોય તો પણ કરી શકો છો, કે નેક્સ્ટ મારો વિડીયો મળશે. 3000 પ્લાન્ટ જ છે. 3000 પ્લાન્ટ. 3000 પ્લાન્ટની અંદર એકવાર ટ્રાય લીધો છે, અને ટ્રાય લીધો છે એટલા માટે. અને સ્ટ્રોબેરી આપણે લાઈવ એમના હાથમાં જ છે, જો એમને તોડેલી છે. આ તમે ખાલી સ્ટ્રોબેરી જુઓ. હા, એ પ્લાસ્ટિકના ફ્રૂટ મૂક્યા હોય ને, પ્લાસ્ટિકના એવી લાગે તમને. આ છે, અને એની ખાવાની મીઠાશ કેવી છે તમને? મીઠાશ સારી, સુપર છે. બજાર કરતા સારી મીઠાશ આવે. બજાર કરતા સારામાં સારી મીઠાશ છે, અને ઓર્ગેનિક છે, બરાબર છે? સંપર્ક કરી શકો છો મિત્રો, અને એકદમ 1 નંબરની ક્વોલિટી છે, બરાબર છે? તો આ છે સ્ટ્રોબેરીની ખેતી. હવે તમારા જેવા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવા માંગતા હોય, કાં તો આ વસ્તુ યુઝ કરવા માંગતા હોય, તો તમારે શું કહેવું છે? ભૂમિ પરિવર્તનના સહારેથી અને પરિવર્તન ક્રોપના સહારેથી આપણે આ ક્રોપ લઈ શકાય એવું છે. એવું છે?
આમ તો નહીં તો રિસ્કી જ છે. રિસ્કી છે. આમ તો રિસ્કી બિઝનેસ છે. આ બિઝનેસ રિસ્કી છે, પણ એમણે એવું કીધું કે મેં ટોટલી ટ્રીટમેન્ટ મતલબ ઓનલી એગ્રીની ટ્રીટમેન્ટ જ કરી છે આમાં, અને એમને સારામાં સારું પ્રોડક્શન મતલબ ચાલુ થઈ ગયું છે. અને કોઈ પણ જાતની અંદર જીવાત બતાવો, પેલો પ્લાન્ટ બતાવો, કોઈ પણ જાતની એકદમ નજીકથી, હા નજીકથી એકદમ પ્લાન્ટ એકદમ ખુમાસવાળો પ્લાન્ટ દેખાશે. કોઈ જાતનો કોકડવાટ કે તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે આની અંદર. અને એક બાજુ રિસ્કી બી છે, તો આ વાપરશો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળતું રહેશે. ઓકે, તો આ છે અમારી સ્ટ્રોબેરીની ખેતી. વિડીયોને ચેનલને હજુ અને સારામાં સારી વિડીયો લાગી તો લોકોને શેર કરો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ના કરી તો અવનવી તમને અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ.